ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ, હું ફરી એકવાર તમારો બધાનો આપણી આ YouTube ચેનલ ઉપર હાર્દિક સ્વાગત કરું છું। તમે મારી ડાબી બાજુ એક ફોટો જોઈ શકો છો। કદાચ છેલ્લા થોડાક દિવસોમાં તમે આ ફોટોને ઘણી બધી જગ્યાએ જોયું હશે, અને નથી જોયું તો હું તમને દેખાડી રહ્યો છું। મિત્રો, આ ફોટોમાં તમે વાંચી શકો છો કે ધોરણ 11 માટે ફ્રી ઓનલાઈન સ્ટડી ક્લાસીસ આપણે તારીખ 7 થી ચાલુ કરવા જઈ રહ્યા છીએ। મિત્રો, આલ્ફા પ્લસ સ્ટડી સેન્ટર પોતાનું સાયન્સ સેન્ટર ચલાવે છે, જેમાં ધોરણ 11 અને 12 સાયન્સમાં ગુજરાત બોર્ડ તેમજ MBBS ની પરીક્ષા માટે નીટ જે ખૂબ જ જરૂરી છે, આપણે તેની તૈયારી કરાવીએ છીએ। હું પોતે કમલ ગોર ત્યાં ધોરણ 11 અને 12 માં કેમિસ્ટ્રી લઉં છું, અને આપણી સાથે બીજા તજજ્ઞ શિક્ષકો પણ જોડાયેલા છે। તો તમારા મિત્રો કે જેમણે હમણાં ધોરણ 10 પૂરું કર્યું હોય અને ખાસ કરીને તે સાયન્સ વિશે વિચારી રહ્યા હોય કે સાયન્સ લઈને મૂંઝવણમાં હોય, તો મિત્રો તમે ચોક્કસપણે આ પેજ તેમને શેર કરજો અને તેમને કહેજો કે ત્યાં જે નંબર આપ્યા છે તેના ઉપર, એટલે કે મારા નંબર ઉપર કોન્ટેક્ટ કરે તો તેમને ખૂબ જ ફાયદો થશે। અપેક્ષા રાખું છું કે તમે તમારા WhatsApp સ્ટેટસમાં આ ફોટો શેર કરશો, તેમજ તમારા જે પણ મિત્રો છે તેની સાથે પણ આ ફોટો શેર કરશો। અને હમણાં લોકડાઉન જેવા સમયમાં જ્યારે બધા ઘરે પુરાયેલા છે, કોઈ જ પ્રકારનું શિક્ષણ નથી મળી રહ્યું, ત્યારે ખૂબ જ સારું શિક્ષણ તે બાળકોને આલ્ફા પ્લસ ના માધ્યમ દ્વારા મળી રહે તેની એક પહેલ આપણે કરી રહ્યા છીએ, અને તમે બધા જ તેમાં સહયોગી બનશો તેવી હું અપેક્ષા સાથે ચાલો મિત્રો, આજનો દિવસ એક સારી સુંદર સવાર અને રાસાયણિક પ્રક્રિયા આપણું ચેપ્ટર આગળ વધારીએ। તો તમે તમારા પાઠ્યપુસ્તકના પહેલા પેજ ઉપર જોશો તો ત્યાં એક પ્રવૃત્તિ આપેલી છે, પ્રવૃત્તિ નંબર 1.1, જેનું હેતુ છે મેગ્નેશિયમની પટ્ટીનું હવામાં દહન કરવું। યસ મિત્રો, પ્રયોગશાળામાં આપણે આ પ્રવૃત્તિ કરવાની છે, અને આ પ્રવૃત્તિ કરવાથી પહેલા હું તમને બેઝિક સૂચના અથવા સાવધાનીઓ કહી દઉં કે શિક્ષકની હાજરીમાં જ આ પ્રયોગ કરવાનો છે। આ પ્રયોગ કરતી વખતે થઈ શકે તો ચશ્મા પહેરી રાખવાના છે, અને મેગ્નેશિયમની પટ્ટી જેનો આપણને ઉપયોગ કરવાનો છે તે થઈ શકે તેટલી શરીરથી દૂર રાખવાની છે। તો મિત્રો, પ્રયોગ શા માટે કરી રહ્યા છીએ? આપણે રાસાયણિક પ્રક્રિયા ખરેખર થઈ રહી છે કે નહીં તે સમજવા માટે પ્રયોગ કરવા ખૂબ જ જરૂરી છે। મેં તમને ગયા વખતે પણ સમજાવેલું કે રાસાયણિક પ્રક્રિયા જો થાય તો ત્યારે 4 ચિહ્ન જોવા મળે। નંબર 1, ભૌતિક અવસ્થા બદલી શકે છે। નંબર 2, રંગમાં ફેરફાર થઈ શકે છે। નંબર 3, કોઈ ચોક્કસ પ્રકારના વાયુનું ઉત્સર્જન થઈ શકે છે। અને નંબર 4, આપણે એમ કહી શકીએ કે પદાર્થ, ખાસ કરીને પદાર્થ જે છે તેના તાપમાનમાં વધારો કે ઘટાડો થઈ શકે છે। તો આ બેઝિક સિમ્બોલ છે કે જેના દ્વારા તમને એક આઈડિયા મળશે કે રાસાયણિક પ્રક્રિયા થાય છે કે નહીં। તો તેવી એક પ્રવૃત્તિ અગર તમે પ્રયોગશાળામાં કરો કે મેગ્નેશિયમની પટ્ટીને તમે લઈને બન્સન બર્નર, એટલે ચોક્કસ પ્રકારનું બર્નર તમે આકૃતિમાં જોઈ શકો છો। જો તમે મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં તે બર્નર દ્વારા તમે જો દહન કરાવો, મેગ્નેશિયમની પટ્ટીને હવાની હાજરીમાં જો તમે બર્નર દ્વારા દહન કરાવો તો ત્યારે શું થશે, આપણે તેના ઉપર ચર્ચા કરવી છે। તો પહેલા તો લગભગ 2 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને આપણે કાચ પેપર વડે ઘસી દઈએ। કાચ પેપર દ્વારા આપણે ઘસીએ એટલે શું થઈ જાય કે તેના ઉપર જો કોઈ પણ પ્રકારનો બીજો કોઈ તત્વ કે કાંઈ પણ જોડાયેલું હોય તો તે છૂટો પડી જાય અને તેની સપાટી એકદમ શુદ્ધ થઈ જાય। તો તેવી શુદ્ધ સપાટી જ્યારે હવે આપણે એક ચીપિયા દ્વારા પકડી અને બન્સન બર્નર કે સ્પિરિટ લેમ્પ, એક પ્રકારના સાધન છે કે જેના દ્વારા આપણે દહન પ્રક્રિયા એટલે કે અગ્નિ આપી શકીએ છીએ। 2 સેન્ટીમીટર લાંબી મેગ્નેશિયમની પટ્ટીને કાચ પેપર વડે ઘસી અને જો સ્પિરિટ લેમ્પની હાજરીમાં ચીપિયાથી પકડીને આપણે તેનું ત્યાં દહન કરીએ તો શું થશે? તો તમે આકૃતિમાં જોઈ શકો છો તે પ્રમાણે ત્યાં એક ચોક્કસ પ્રકારની જ્યોતનું નિર્માણ થશે અને મેગ્નેશિયમમાંથી રાખ નીકળશે, જેને આપણે નીચે કાચના એક સાધનમાં, જેને આપણે વોચ ગ્લાસ કહીએ, તે સાધનમાં મેગ્નેશિયમની પટ્ટીમાંથી ઉત્પન્ન થતી રાખને એકઠી કરી શકશું। તો વોચ ગ્લાસમાં જે એકઠું થશે તે મેગ્નેશિયમ નહીં હોય। મેગ્નેશિયમની પટ્ટી તો તમે ત્યાં જોઈ શકો છો કે પકડી રાખી છે। તમે જ્યારે તેને બર્નર ઉપર ગરમ કરો છો અને તેમાંથી રાખ છૂટી પડે છે, તો મિત્રો આ રાખ મેગ્નેશિયમ ઓક્સાઇડની છે। તો એક બેઝિક પ્રવૃત્તિ થઈ।
હવે આ પ્રવૃત્તિ દ્વારા આપણે શું જાણી શકીએ તેનો જવાબ હું તમને ચોક્કસ પ્રકારના પ્રશ્નો પૂછી અને આપવા માંગુ છું. જેમ કે એક બેઝિક પ્રશ્ન આવી રીતે પૂછાઈ શકે કે મેગ્નેશિયમની પટ્ટી શા માટે લેવામાં આવે છે, કોઈ બીજી પટ્ટી શા માટે લેવામાં નથી આવતી? તો તેનો જવાબ હું એવી રીતે આપીશ કે મેગ્નેશિયમ એક ખૂબ જ ક્રિયાશીલ ધાતુ છે, જેની ક્રિયાશીલતા, સક્રિયતા, ક્રિયાશીલતા મતલબ પ્રક્રિયા કરવાની ક્ષમતા. મેગ્નેશિયમ ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરે છે. મેગ્નેશિયમ, કેલ્શિયમ, સોડિયમ, પોટેશિયમ આ ધાતુઓ ખૂબ જ ઝડપી પ્રક્રિયા કરે છે, એટલે ફટાફટ પ્રક્રિયા પૂરી થઈ જાય. તો તમને શું લખવાનું છે કે મેગ્નેશિયમની પટ્ટી ખૂબ જ ક્રિયાશીલ હોવાથી સરળતાથી દહન પામે છે, સરળતાથી રાસાયણિક પ્રક્રિયા કરે છે, એટલે આપણે તેનો ઉપયોગ કરીએ છીએ. તમે કહેશો સર મને કેમ ખબર પડશે? મિત્રો, આપણે આના આગળ એક જે ચેપ્ટર ભણવાનું છે, ત્રીજું ધાતુ અને અધાતુ, ત્યાં હું તમને ડિટેલમાં આઈડિયા આપીશ કે કઈ ધાતુ ઝડપથી સળગે અને કઈ ધાતુ ન સળગે, તેના પાછળના કારણો શું છે. પણ હાલ ફિલહાલ મેગ્નેશિયમ ખૂબ જ ક્રિયાશીલ છે અને મેગ્નેશિયમની જેમ ખાસ કરીને સોડિયમ, પોટેશિયમ, કેલ્શિયમ આ બધા પણ સક્રિય છે. આપણે આમનો પણ ઉપયોગ કરી શક્યા હોત પણ ન કરાય, કારણ કે તે વધારે સક્રિય છે. જેમ કે સોડિયમ ને પોટેશિયમ તો એટલા સક્રિય છે કે તમે ખાલી એને હવામાં રાખો ને તો પણ તે સળગી જાય. ઓકે, ચાલો. તો એક બીજો પ્રશ્ન ત્યાં શું પૂછાઈ શકે? બીજો પ્રશ્ન ત્યાં પૂછાઈ શકે કે મેગ્નેશિયમની પટ્ટી શરૂઆતમાં કેવા રંગની હોય છે? તો મિત્રો, આપણે જ્યારે અહીં કાચ પેપરથી તેને ઘસીએ છીએ તો મેગ્નેશિયમની પટ્ટી શ્વેત રંગની હોય છે. આ છે પ્રયોગ પહેલાની વાત કે મેગ્નેશિયમની પટ્ટી શ્વેત રંગની હોય છે. ઓકે, હવે મેગ્નેશિયમની પટ્ટીને આપણે બર્નરની જ્યોતમાં કેવી જ્યોતથી સળગાવશું, મતલબ કે કેવી જ્યોત આપશે? તમને કોઈ પ્રશ્ન પૂછે કે આપેલ પ્રવૃત્તિમાં મેગ્નેશિયમની પટ્ટી બર્નરની જ્યોતમાં કેવી જ્યોતથી સળગે છે, મતલબ જ્યોત એટલે સમજો છો ને કે મેગ્નેશિયમ ને આપણે જ્યારે સળગાવશું તો કેવો કલર ઉત્પન્ન થાય છે? તો તમે એમ કહી શકો કે જગારા મારતી સફેદ જ્યોતથી તે પ્રજ્વલિત થાય છે. જગારા મારતી આમ કરીને બહાર આવે એકદમ. યસ, ક્યારેક આપણે ગેસ ચાલુ કરીને અવાજ આવે, એવી રીતે જગારા મારતી સફેદ રંગની જ્યોતથી તે સળગી ઉઠે છે. ત્યાર પછી આવો પ્રશ્ન પણ પૂછાઈ શકે કે વોચ ગ્લાસમાં તમે ત્યાં જોઈ શકો છો કે પ્રયોગના અંતે મેગ્નેશિયમ નીચે રાખ સ્વરૂપે જમા થાય છે, જે સાધનમાં જમા થાય છે તેને આપણે વોચ ગ્લાસ કહીએ છીએ. તો એક પ્રશ્ન આમ પણ પૂછાઈ શકે કે વોચ ગ્લાસમાં એકઠી થતી રાખ શેની હોય છે? તો મિત્રો, ઉપર જે પટ્ટી તમે લીધી છે તે મેગ્નેશિયમ છે, પણ જમા થતી રાખ કોની છે? મેગ્નેશિયમ ઓક્સાઇડની. તો ત્યારે એક અંતિમ પ્રશ્ન આમ પૂછાઈ શકે કે મેગ્નેશિયમ ઓક્સાઇડ બનાવવાની રાસાયણિક પ્રક્રિયા જણાવો. તો સિમ્પલ છે, જો મેગ્નેશિયમ ધાતુ છે સોલિડ ફોર્મમાં. હવે આપણે હવાની હાજરીમાં તેને ગરમ કરીએ છીએ. તો હવામાં સામાન્ય રીતે બે વાયુ, ઓક્સિજન અને નાઇટ્રોજન રહેલા છે, કે જેમાં ઓક્સિજન વધારે પ્રતિક્રિયાત્મક છે. ઓક્સિજનની રાસાયણિક પ્રક્રિયા કરવાની ક્ષમતા વધારે છે. આપણે આગળ જઈને તેની પણ ચર્ચા કરશું કે શા માટે આપણે મેગ્નેશિયમ અને ઓક્સિજનને જ્યારે ભેગા કરીએ તો તે બનાવે MgO. તમે કહેશો સર આ કેમ ખબર પડશે? મેં તમને આગળના લેક્ચરમાં આ સમજાવેલું છે, છતાં પણ આપણે એકવાર જોઈ લેજો. મેગ્નેશિયમનો નંબર શું થશે? 12. ઇલેક્ટ્રોન બી કેટલા થશે? 12. પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 8, ત્રીજી કક્ષામાં 2. તો તે શું કરશે? ગુમાવશે. કેટલા ગુમાવશે? 2. ઓકે, ઓક્સિજન ની બાહ્યતમ કક્ષામાં આપણે વિચારીએ ઓક્સિજન પાસે ટોટલ ઇલેક્ટ્રોન 8, પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 6. કેટલા ખૂટે છે? 2. અગર 2 ખૂટે છે તો તે 2 શું કરશે? મેળવશે. આપણે શું લખી શકીએ? MgO. યસ, હું આ પ્રક્રિયાને બેલેન્સ કરવા માટે અહીં 2 કરી દઉં છું. યસ, તો કોઈ તમને પૂછે છે કે આ પ્રયોગના અંતે શું ઉત્પન્ન થશે? તો મેગ્નેશિયમ ઓક્સાઇડની રાખ ઉત્પન્ન થશે, જેની રાસાયણિક પ્રક્રિયા આ રહી. તમે કહેશો સર આ કેવી રીતે લખી શકાય? બસ મિત્રો, થોડીક જ વારમાં આજનો કોન્સેપ્ટ જ આ છે કે રાસાયણિક સમીકરણ એટલે શું અને તેને કેવી રીતે લખવામાં આવે છે અને તેને કેવી રીતે બેલેન્સ એટલે કે સંતુલિત કરવામાં આવે છે, હું તમને શીખવાડીશ. પણ આ થઈ એક બેઝિક પ્રવૃત્તિ. ચાલો હવે આપણે બીજી પ્રવૃત્તિ સમજવાનો પ્રયાસ કરીએ. ત્યારબાદ મિત્રો આપણે એક બીજી પ્રવૃત્તિ સમજીએ, પ્રવૃત્તિ નંબર 1.2. તો આ પ્રવૃત્તિનો હેતુ શું છે? ધારો કે મારી પાસે એક ટેસ્ટ ટ્યુબ છે, કસ્ટડી છે, કે જેની અંદર હું લેડ નાઇટ્રેટ ઉમેરી દઉં છું. લેડ નાઇટ્રેટનું સૂત્ર શું થશે? તો લેડ નાઇટ્રેટનું સૂત્ર થશે PbNO3 ટ્વાઇસ.
મિત્રો આજના લેક્ચરમાં રાસાયણિક સમીકરણ કેવી રીતે લખાય, કેવી રીતે સમતોલિત કરાય તે શીખી લો. તો આવતીકાલના લેક્ચરમાં હું તમને આ નાઇટ્રેટ, સલ્ફેટ, કાર્બોનેટ, તમે નામ સાંભળ્યા હશે. ઓકે, હું તેમના વિશે પરિચય આપીશ અને તેને આપણે ધાતુ સાથે જોડીને કેવી રીતે સંયોજન બનાવી શકીએ તે સમજાવીશ. જે મેં તમને મેગ્નેશિયમ ઓક્સાઇડ, કેલ્શિયમ ઓક્સાઇડ આ બધા સમજાવ્યા તેવી રીતે આ પણ હું તમને આવતીકાલના લેક્ચરમાં સમજાવીશ. તમે જરાય ચિંતા ના કરશો. ઓકે, ત્યાર પછી શું કીધું છે? જો એક કસનળી છે તેમાં લેડ નાઇટ્રેટ છે, બીજી કસનળીમાં ધારો કે મારી પાસે પોટેશિયમ આયોડાઇડ છે જેનું સૂત્ર થશે Ki. હું શું કરું છું? બંને વચ્ચે પ્રક્રિયા કરું છું. એટલે કે મારી પાસે એક કસનળીમાં પોટેશિયમ આયોડાઇડ, બીજી કસનળીમાં લેડ નાઇટ્રેટ. હું પોટેશિયમ આયોડાઇડ વાળી કસનળીમાં ધારો કે લેડ નાઇટ્રેટ એડ કરી દઉં છું. જ્યારે હું આ કાર્ય કરીશ તો ત્યારે શું થશે આપણે એક પ્રવૃત્તિ દ્વારા સમજવાનું છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એક સ્વચ્છ કસનળી લઈ લો. તે કસનળીમાં શું કરો? તે કસનળીમાં લેડ નાઇટ્રેટનો દ્રાવણ ભરી દો. ત્યાર પછી શું કરો? તેમાં પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ ઉમેરી દો. આપણે અહીં જે કોન્સેપ્ટ સમજવાનું છે ધેટ ઇઝ કેમિકલ રિએક્શન. કે કેમિકલ રિએક્શન કેમ થાય. ઓકે, તો મિત્રો ધ્યાન આપજો. તમારી પાસે જ્યારે સ્વચ્છ કસનળીમાં લેડ નાઇટ્રેટ છે તો લેડ નાઇટ્રેટ પાવડરનો રંગ કેવો હોય? તો ત્યારે તેનો જવાબ આવશે સફેદ. તમારી પાસે સફેદ રંગનું લેડ નાઇટ્રેટનું દ્રાવણ છે. ઓકે, ત્યાર પછી તમે શું કરો છો? પોટેશિયમ આયોડાઇડનું દ્રાવણ તેમાં ઉમેરો છો. તો પોટેશિયમ આયોડાઇડના જલીય દ્રાવણનું પણ રંગ કેવું ખબર છે? રંગવિહીન. રંગવિહીન એટલે પાણીને આપણે રંગવિહીન કહીએ. તો ત્યારે આપણે શું કહી શકીએ કે આ સફેદ છે, આ રંગવિહીન છે. એક અર્થમાં રસાયણ વિજ્ઞાનના સફેદ રંગને રંગવિહીન પણ કહેવાય છે. તો ખરેખર આપણી પાસે જે બંને પદાર્થો છે તેને કોઈ ચોક્કસ પ્રકારનો રંગ નથી. હવે ધ્યાન આપજો, આપણે જ્યારે બેને મિશ્ર કરીએ છીએ તો ત્યારે શું થાય છે? ત્યારે એક રાસાયણિક પ્રક્રિયા થાય છે જેને હું બોર્ડ ઉપર દેખાડું છું. જો PbNO3 ટ્વાઇસ એટલે કે લેડ નાઇટ્રેટ ની અંદર હું એડ કરું છું પોટેશિયમ આયોડાઇડ. હું જ્યારે બંનેને મિશ્ર કરું છું તો આપણને મળે છે લેડ આયોડાઇડ વત્તા પોટેશિયમ નાઇટ્રેટ. મારે આ પ્રક્રિયાને બેલેન્સ કરવી છે. હું અહીં 2 લખીશ, અહીં પણ 2 લખીશ. આ પ્રક્રિયા થઈ ગઈ બેલેન્સ. તેમ કહેશો સર જરાય ટપકો નથી પડ્યો. જરાય ચિંતા ના કરશો, જરાય ચિંતા ના કરશો. વિરાટ કોહલી જ્યારે બેટિંગમાં ઉતરે ને તો ક્યારેક પિચમાં જ્યારે રિવર્સ સ્વિંગ થતી હોય તો પહેલા 10 બોલમાં તો ઈ પણ આરામથી રમે. આપણે હજી એક પહેલું ચેપ્ટર જ ભણીએ છીએ અને એમાં હજી આપણે ચોથું લેક્ચર કરવા જઈ રહ્યા છીએ. તો આ તમને બધું આવડી જાય એની અપેક્ષા તમને રાખવી પણ ન જોઈએ. અને આવડી જાય તો બહુ સારી વાત છે. આવડશે જ, આ ચેપ્ટર પૂરું થશે ત્યારે તમને ઘણું સારું આવડશે. ઓકે, તો તમે ચિંતા ના કરશો કે મેં આ કેમ લખ્યું છે. હમણાં તમે આને સમજી લો, બરાબર. આગળ જઈને જ્યારે આ 2 સમજાવી દઈશ પછી પાછા રિટર્ન આવશો ને પ્રક્રિયાનું સમીકરણ લખાય કેમ વત્તા પ્રક્રિયામાં જવાબ કેમ આવે. હું તમને ગેરંટી આપું છું કે તમને આ જવાબો મોઢે લખતા આવડશે. આ કમલ ગોર કેમિસ્ટ્રીની ગેરંટી છે મિત્રો. પ્રોમિસ આપું છું કે આ તમને મોઢે લખતા આવડશે. પણ હમણાં શાંતિથી જુઓ. તો લેડ નાઇટ્રેટ પોટેશિયમ આયોડાઇડ વચ્ચે પ્રક્રિયા થાય છે તો લેડ આયોડાઇડ અને પોટેશિયમ નાઇટ્રેટ મળે છે. કોઈ તમને પૂછે આ પ્રક્રિયા કયા પ્રકારની છે તો આગળ જઈને આપણે 4 પ્રકારની પ્રક્રિયાઓ ભણવાની છે. જેમાં આમાં લખવાનું છે દ્વિવિસ્થાપન. શું કહેવાનું છે? દ્વિવિસ્થાપન પ્રકારની આ પ્રક્રિયા થાય છે જેમાં તમને જે લેડ આયોડાઇડ મળે છે તે પીળા રંગનો છે. યસ મિત્રો, શું શીખવ્યું છે? રાસાયણિક પ્રક્રિયા થાય તો કલર ચેન્જ થઈ શકે છે. તમારી પાસે એક કસનળીમાં લેડ નાઇટ્રેટ જે સફેદ રંગનું છે, તમે તેમાં પોટેશિયમ આયોડાઇડ એટલે કે રંગવિહીન પદાર્થ ઉમેરો છો. જો પ્રક્રિયા ન થઈ હોત ને તો ખરેખર કલર પણ ચેન્જ ન થયો હોત. કસનળીમાં કોઈ પણ પ્રકારનું તાપમાન ન દેખાત, મતલબ કસનળી નોર્મલ ટેમ્પરેચરની સાથે હોત, કલર ન બદલાય તો રાસાયણિક પ્રક્રિયા ન થઈ કહેવાય. અહીં કારણ કે પીળું રંગ મળે છે તો આપણે એક અર્થમાં એમ કહેશું કે અહીં પ્રક્રિયા થઈ છે. સમજો છો? આપણે ખાલી એટલું જ સમજી રહ્યા છીએ કે પ્રયોગશાળામાં પ્રક્રિયા થાય તો કેમ ખબર પડે. તો જેમ આગળના કેસમાં આપણને મેગ્નેશિયમની પટ્ટીના બદલે મેગ્નેશિયમની રાખ મળી, અહીંયા આપણે સફેદમાંથી પીળું રંગ મળ્યું. તો આ તારણો ઉપરથી, અવલોકનો ઉપરથી ચોક્કસપણે કહી શકાય કે પ્રક્રિયા થઈ હશે. ચલો ત્યાર પછી એક ત્રીજો પ્રયોગ સમજીએ અને આ પ્રક્રિયાઓ વિશે ચર્ચા કરીએ.
ત્યારબાદ મિત્રો એક અંતિમ પ્રવૃત્તિ નંબર 1.3 દ્વારા આપણે રાસાયણિક પ્રક્રિયાઓ વિશે થોડુંક વધારે જ્ઞાન મેળવવાનો એક પ્રયાસ કરીએ. તો તમે જોઈ શકો છો બોર્ડ ઉપર હેતુ છે ઝિંક ધાતુ અને મંદ સલ્ફ્યુરિક એસિડ અથવા મંદ હાઇડ્રોક્લોરિક એસિડ વચ્ચે થતી પ્રક્રિયા. તમે સલ્ફ્યુરિક એસિડ બી લઈ શકો છો, તમે હાઇડ્રોક્લોરિક એસિડ બી લઈ શકો છો. એસિડ વિશે આપણે આના પાછળના ચેપ્ટરમાં, બીજા ચેપ્ટરમાં ખૂબ જ વિસ્તારથી ચર્ચા કરવાની છે, કારણ કે ચેપ્ટરનું ટાઇટલ જ છે એસિડ, બેઝ અને ક્ષાર. તો મંદ એટલે શું, સાંદ્ર એટલે શું, પ્રબળ એટલે શું, નિર્બળ એટલે શું, આ તમામ શબ્દોનો જવાબ તમને ત્યાં મળી જશે. હાલ ફિલહાલ અગર આપણે આ પ્રવૃત્તિ કરીએ છીએ તો ફરી એકવાર આ પ્રવૃત્તિના માધ્યમથી તમે રાસાયણિક પ્રક્રિયા વિશે ચર્ચા કરી શકો છો. તો ચાલો મિત્રો સમજવાનો પ્રયાસ કરીએ કે શું પ્રવૃત્તિ છે. તો ફર્સ્ટ ઓફ ઓલ એક કોનિકલ ફ્લાસ્ક લ્યો. તમે મારી ડાબી બાજુ આકૃતિમાં જોઈ શકો છો એક મોટું સાધન, કે જે સાધનને ચંબુ જેવા સાધનને કહેવામાં આવે છે કોનિકલ ફ્લાસ્ક. આ કોનિકલ ફ્લાસ્કમાં ફર્સ્ટ ઓફ ઓલ ઝિંક ધાતુના દાણાદાર, હવે દાણાદાર વર્ડ ત્યાં લખ્યું નથી, દાણાદાર નહીં, દાણાદાર, યસ, આ દાણાદાર વર્ડ ત્યાં લખ્યું નથી, પણ હું તમને લખાવી રહ્યો છું. દાણાદારનો અર્થ શું થાય ખબર છે? ઝિંક ધાતુના ટુકડા, નાના નાના ટુકડા. તમે કહેશો સર એનાથી શું ફાયદો થાય? તમે ટુકડા લ્યો ને તો ત્યારે તેની સપાટીનું ક્ષેત્રફળ વધી જાય. અને હું તમને એક વાત જણાવવા માંગુ છું કે કોઈ પણ રાસાયણિક પ્રક્રિયા છે ને ધાતુની સપાટી ઉપર થાય. જેટલી ધાતુની સપાટીનું ક્ષેત્રફળ વધારે હશે એટલી રાસાયણિક પ્રક્રિયા ઝડપી હોય છે. તો તમે શું કહી શકો કે દાણાદાર ઝિંક ધાતુના ટુકડા તમે જ્યારે એડ કરો છો તો પ્રક્રિયા ઝડપી બનશે. તમને કોઈ પૂછે કે ખાલી ધાતુના ટુકડા અને દાણાદાર ટુકડા, મતલબ દાણાદાર એટલે નાના નાના ટુકડા, બંનેમાંથી કઈ ધાતુ વધારે ઝડપી પ્રક્રિયા કરશે? તો તમે જવાબ આપશો દાણાદાર ઝિંક ધાતુના ટુકડા. ઓકે, ત્યાર પછી તમે શું કરો? તમે તે કોનિકલ ફ્લાસ્કમાં થિસલ ફનેલ દ્વારા, કેટલી વાર આપણે ડાયરેક્ટલી બી ડ્રોપ બાય ડ્રોપ એડ કરી શકીએ. થિસલ ફનેલ એક નાનકડું સાધન છે જેના દ્વારા તમે ડ્રોપ બાય ડ્રોપ મંદ HCl કે H2SO4, મંદનો અર્થ હું જરાક તમને સમજાવી દઉં તો એનો અર્થ એમ થશે કે એસિડ ઓછું, પાણી વધારે. મતલબ એસિડને દાખલા તરીકે એક પાત્ર લીધું, પાત્રમાં 1 લિટર પાણી લીધું, તેમાં ફક્ત 15 થી 20 ml એસિડ નાખ્યું તો તેને કહેવાય મંદ એસિડ. એક બીજો શબ્દ આવે સાંદ્ર. હવે સાંદ્રનો અર્થ શું થાય? તો ત્યાં એસિડનો જથ્થો વધારે છે. હું તમને એક બેઝિક એક્ઝામ્પલ આપું. જોજો, આપણે કેટલીક વાર એમ કહીએ ને કે ખાટી છાશ અને પાંખી છાશ, શું ડિફરન્સ છે? ખાટી છાશમાં જે લેક્ટિક એસિડ છે, એસિડ એટલે કે છાશ લેક્ટિક એસિડની બનેલી છે, તો ખાટી છાશમાં લેક્ટિક એસિડ વધારે હશે, પાણી ઓછું હશે. પાંખી છાશ એટલે કે ઘરે મહેમાન વધારે આવી ગયા તો ત્યારે છાશ પૂરી કરવા માટે આપણે નાખી દીધું પાણી, તો ત્યારે લેક્ટિક એસિડનું પ્રમાણ એટલે કે છાશ જે વસ્તુની બનેલી છે તેનું પ્રમાણ ઘટી ગયું. તો જ્યારે એસિડ ઓછું છે, પાણી વધારે છે, તેને કહેવાય મંદ. જ્યારે એસિડનું પ્રમાણ પણ સારું છે, પાણીનું પ્રમાણ પણ, બેનું પ્રમાણ લગભગ બરાબર છે, તો તેને કહેવાય સાંદ્ર. તો આપણે શું કરીએ છીએ? આપણે કોનિકલ ફ્લાસ્કમાં ઝિંક નાખી, ત્યાર પછી તેમાં એસિડ નાખીએ છીએ અને હવે શું અવલોકન થશે? તો પ્રશ્નોના માધ્યમ દ્વારા હું તમને અવલોકનના જવાબ ચોક્કસપણે આપીશ. જેમ કે પહેલો પ્રશ્ન છે કે ઝિંકના ટુકડાની આસપાસ શું દેખાશે? તો મિત્રો કોનિકલ ફ્લાસ્કમાં તમે જ્યારે આ એસિડ નાખશો તો ઝિંકની જે પટ્ટી છે તેની આજુબાજુ તમને વાયુના પરપોટા દેખાશે. તમને લિટરલી દેખાશે કે ત્યાં પરપોટા, તો શું, હા, તો એ પ્રકારના પરપોટા તમને લિટરલી ત્યાં જે ધાતુની સપાટી છે તેના ઉપર જોવા મળશે. તમે કહેશો સર આ ક્યાંથી આવ્યા? તો એનું રીઝન છે કે જ્યારે પણ મિત્રો, જ્યારે પણ ધ્યાન આપજો, તમે H2SO4 કે HCl આ એસિડને ધાતુમાં નાખો તો તે હંમેશા હાઇડ્રોજન વાયુનું ઉત્સર્જન કરે છે. બોલો કયો વાયુ બનાવે છે? હાઇડ્રોજન. હાઇડ્રોજન શા માટે? બીકોઝ એસિડ હાઇડ્રોજન ધરાવતા સંયોજનો છે. તો તમને ત્યાં ધાતુની સપાટી ઉપર જે વાયુના પરપોટા જોવા મળશે તે વાયુ બીજું કોઈ નથી, હાઇડ્રોજન છે. તો ફર્સ્ટ ઓફ ઓલ આ પ્રશ્ન થયો. ત્યાર પછી કોનિકલ ફ્લાસ્ક ઉપર શી અસર થશે? તો જો તમે કોનિકલ ફ્લાસ્કને પકડો ને તો તમને ત્યાં લિટરલી ફીલ થાય કે કોનિકલ ફ્લાસ્ક ગરમ થઈ ગયું હશે. આનો અર્થ શું થાય? કે આ પ્રક્રિયામાં ઉષ્માનું ઉત્સર્જન થયું હશે, ઉષ્મા બહાર આવી હશે. એટલે કે આ પ્રક્રિયાને
આપણે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહી શકીએ. શા માટે? કારણ કે એસિડ જ્યારે પણ ધાતુ સાથે પ્રક્રિયા કરે તો આ પ્રક્રિયામાં પુષ્કળ માત્રામાં ઉષ્મા બારે આવે છે. ત્યાર પછી ત્રીજું કે Zn અને HCl વચ્ચે પ્રક્રિયાને સમીકરણ દ્વારા દેખાડો. તો જો ઝિંક ધાતુ આપણે શું લખશું? ઝિંક સોલિડ, હાઇડ્રોક્લોરિક એસિડ નું દ્રાવણ, એટલે કે કારણ કે મંદ દ્રાવણ છે તો આપણે દ્રાવણને શું દેખાડી? એક્વિયસ. તો ઝિંક જે છે એ ક્લોરીન સાથે બનાવશે ZnCl2 અને હાઇડ્રોજન હંમેશા કયા ફોર્મમાં હોય? તો વાયુ સ્વરૂપે પણ H2. તો કારણ કે અહીં 2 છે, હું અહીં 2 કરી દઉં. આ પ્રક્રિયા થઈ ગઈ. જોઈ લો કે ફ્લાસ્કમાં ઝિંકમાં એસિડ નાખ્યું તો હાઇડ્રોજન વાયુ બારે નીકળ્યો. આ તમારો દ્રાવણની અંદર ચાલ્યો જશે. એવી રીતે તમે H2SO4 ની પણ પ્રક્રિયા દેખાડી શકો કે H2SO4 સાથે પ્રક્રિયા કરે તો જો સિમ્પલ છે કે ઝિંક આ તમારા બીજા પદાર્થ સાથે જોડાશે. શું લખાય? ZnSO4 aqueous, અને બાકી તમને શું લખી દેવાનું છે? હાઇડ્રોજન ગેસ. તો આ પ્રક્રિયામાં વાયુનું ઉત્સર્જન થાય છે. શું શીખવાડ્યું છે? તાપમાન બદલવું કે વાયુનું ઉત્સર્જન થવું કે કલર ચેન્જ થવું, આ બધા રાસાયણિક પ્રક્રિયા થવાના ચિહ્ન છે કે જે તમને અહીં જોવા મળે છે. Zn ના ટુકડા અને HCl વચ્ચે થતી પ્રક્રિયા કયા પ્રકારની છે? તો તમે જોશો તો ખ્યાલ આવશે કે ઝિંકે હાઇડ્રોજનનો સ્થાન લીધો છે. અહીં હાઇડ્રોજન અને ક્લોરીન એકબીજા સાથે જોડાયેલા છે. સામેની બાજુ ક્લોરીન સાથે હાઇડ્રોજન છે નથી. હાઇડ્રોજનનું સ્થાન કોણે લીધું? ઝિંકે. તો ત્યારે કારણ કે તેણે સ્થાન લીધું એટલે એને કહેવાય વિસ્થાપન. તમે જરાય ચિંતા ના કરશો, એક આખું કલાકવારનું લેક્ચર હું વિસ્થાપન ઉપર તમને ઘણા બધા ઉદાહરણ સાથે સમજાવીશ. તો હાલ ફિલહાલ આ પ્રક્રિયાને વિસ્થાપન અથવા હજી એક નામ ત્યાં લખી શકાય જો ઉષ્માના આધારે કહો તો કારણ કે ઉષ્માનું ઉત્સર્જન થાય છે એટલે આપણે કહી શકીએ કે ઉષ્માક્ષેપક પ્રક્રિયા કહે છે. તો મિત્રો આ થઈ ટેક્સ્ટબુકની 3 પ્રવૃત્તિઓ. હવે આપણે રાસાયણિક પ્રક્રિયાના જે 4 ચિહ્નો છે ને તેને જુદી જુદી પ્રક્રિયાઓ દ્વારા આપણે જે સમજ્યા તેના દ્વારા એકસાથ સમજીએ અને આ કોન્સેપ્ટને કન્ક્લુડ કરીએ. તો ચાલો મિત્રો આપણે જેટલી પ્રવૃત્તિઓ ભણ્યા તેને કન્ક્લુડ કરીએ અને ફાઇનલી સમજીએ કે આ બધી જ પ્રવૃત્તિઓ દ્વારા કેવી રીતે આપણે એક બેઝિક આઈડિયા લગાડી શકીએ કે રાસાયણિક પ્રક્રિયા થતી હશે કે નહીં. તો મિત્રો રાસાયણિક પ્રક્રિયા થાય કે નહીં તેના માટે મેં તમને ટોટલ 4 ચેન્જીસ સૂચવ્યા છે. નંબર 1 કે વાયુ ઉત્પન્ન થતો હશે. નંબર 2 રંગ બદલાતું હશે. મેં તમને કીધું ભૌતિક અવસ્થા બદલાતી હશે. તમે જોઈ શકો છો લગભગ દરેક પ્રક્રિયામાં બદલાય છે. હું એક બીજો કોન્સેપ્ટ એડ કરવા માંગુ છું, અવશેપ બનવાથી. અને ફાઇનલી તાપમાનમાં ફેરફાર. જો તમને મિત્રો આ બધામાંથી કોઈ ચેન્જ જોવા મળે છે તો ડેફિનેટલી કેમિકલ રિએક્શન થઈ છે. આપણે સમજવાનો પ્રયાસ કરીએ. ચાલો કે વાયુ ઉત્પન્ન થવો, જેમ કે થોડીક વાર પહેલા જ મેં તમને દેખાડ્યું કે કોનિકલ ફ્લાસ્કમાં જો તમે ઝિંક ધાતુના ટુકડા ઉમેરી અને ત્યાર પછી સલ્ફ્યુરિક એસિડ કે હાઇડ્રોક્લોરિક એસિડ નાખો તો હાઇડ્રોજન ગેસ લિટરલી તમને ઈ જે ટેસ્ટ ટ્યુબ કોનિકલ ફ્લાસ્ક છે તેમાં દેખાય કે પરપોટા ધીમે ધીમે ઉપર આવે છે ને ત્યાર પછી કોનિકલ ફ્લાસ્કની બહાર આવે છે. તમે આ પ્રક્રિયાના માધ્યમથી સમજી શકો છો કે હાઇડ્રોજન વાયુ ઉત્પન્ન થયો હશે. સમજાય છે? ઓકે, હવે આ પ્રક્રિયા કેમ લખી ફરી એકવાર, આ બધી વાતોની ચિંતા ના કરશો, હજી એને વાર છે. ચાલો ત્યાર પછી આગળ વધીએ. બીજું રંગ બદલાવાથી. તો મેં તમને જે બીજી પ્રવૃત્તિ સમજાવી કે એક કસનળીમાં આપણે પોટેશિયમ આયોડાઇડ લઈએ અને ત્યાર પછી તેમાં રંગવિહીન લેડ નાઇટ્રેટ નું દ્રાવણ આપણે એડ કરીએ તો આપણને ત્યાં પીળા કલરનું દ્રાવણ મળે છે. તમે જે પદાર્થ લીધેલા હતા તે કલરલેસ હતા અને અગર ઓચિંતાનું કોઈ કલર તમને પ્રેઝન્ટ મળે છે ધેટ મીન્સ કે કોઈ પણ પ્રકારની પ્રક્રિયા થઈ હશે. ઓકે, ચાલો ત્યાર પછી આગળ વધીએ. અવશેપ બનવાથી. હવે અવશેપન એટલે શું થાય? તો મિત્રો અવશેપનનો અર્થ થાય અદ્રાવ્ય થવું. 2 શબ્દો છે જો, એક છે દ્રાવ્ય, એક છે અદ્રાવ્ય. હું તમને કહું કે જ્યારે આપણે સોડિયમ ક્લોરાઇડ ને એટલે કે મીઠું જે છે તેને કે ખાંડ છે તેને પાણીમાં નાખીએ તો તે શું થાય છે? ઓગળે છે. આને કહેવાય દ્રાવ્ય થવું. દ્રાવ્ય થવું. તેના કરતા બીજું હોય અદ્રાવ્ય થવું. હવે હું તમને એક બેઝિક ઉદાહરણ આપું, તમને હમણાં મસ્ત સમજાઈ જશે. તમે છે ને રાત્રે મમ્મી જ્યારે છાશનું મેળવણ નાખતા હોય ને ત્યારે તમે જોજો શું કરશે ખબર છે? દૂધના તપેલામાં જૂની વાસી છાશ હોય ને તેના અમુક ટીપા નાખશે.
હવે તમે આજે રાત્રે જ આ પ્રવૃત્તિ જોજો, તમને હમણાં આઈડિયા આવી જશે કે દૂધ છે ને એકદમ એની જે સપાટી હોય, વ્હાઈટ સપાટી હોય, ધ્યાન આપજો, એમાં જેમ જ છાશના 2 ટીપા 3 ટીપા નાખો એટલે લિટરલી દેખાય કે દૂધ ફાટે છે. ફાટે છે એટલે શું ખબર છે? ત્યાં દૂધમાં ફોદા થાય છે. હવે આ ફોદા થવાની પ્રક્રિયાને ફોદા થવાની પ્રક્રિયાને કહેવાય છે અવક્ષેપન. ખરેખર શું થાય છે? દૂધ બનેલો છે લેક્ટોઝનો, જેને કહેવાય દુગ્ધ શર્કરા. શું કહેવાય? દુગ્ધ શર્કરા. યસ. તો તમે જ્યારે તેમાં છાશ નાખો છો ને તો અથવા દહીં નાખો છો, તેમાં લેક્ટિક એસિડ છે. તો દૂધમાં એ જે લેક્ટોઝ છે ને તે લેક્ટોઝ ફટાક કરતા બહાર આવી જાય છે. કારણ કે લેક્ટોઝ અને પાણી બે ભેગા થઈને દૂધ બનેલો છે. એ લેક્ટોઝ ફટાક કરતા બહાર, એટલે કે લેક્ટોઝ પાણીમાં ભળેલો છે એ પાણીમાંથી બહાર નીકળે છે. આ પ્રક્રિયાને કહેવાય અવક્ષેપન, એટલે કે ફોદા સ્વરૂપે અવક્ષેપિત થવું. આપણે શું કરીએ કે બેરિયમ ક્લોરાઇડ એક કસનળીમાં લઈ અને ત્યાર પછી જો હું H2SO4 પાસ કરું તો ત્યાં લિટરલી મને વ્હાઈટ કલરના પ્રેસિપિટેટ, એટલે કે ઓચિંતાના વ્હાઈટ કલરના સફેદ કલરના બેરિયમ સલ્ફેટના ફોદા મને જોવા મળશે કે જે પણ રાસાયણિક પ્રક્રિયા થતું હોવાનું સમર્થન કરે છે. અને ફાઇનલી છે તાપમાનમાં ચેન્જ. જેમ કે મારી પાસે કેલ્શિયમ ઓક્સાઇડ, જેને આપણે અંગ્રેજીમાં ક્વિક લાઇમ કહીએ છીએ, ગુજરાતીમાં કહેવાય ચૂનો. ચૂનો એટલે યસ ઈ જ ચૂનો જે તમે સમજી રહ્યા છો. પહેલાના સમયમાં આપણે જે લગાડતા, ખાસ કરીને દિવાલો પર અથવા અમુક માવાની અંદર આમ કરીને ચૂનો નાખે, તો ઈ જે ચૂનો છે, તમે જોયું તો હશે, આમ માવો બનાવે, આમ કરીને બનાવે, તેની અંદર ચૂનો નાખે. તો ઈ ચૂનો જે છે, યસ, સપોઝ મોટા પાત્રમાં એક ચૂનો લઈ લે, પાણી લઈ લઈને પાણીમાં ચૂના નાખે ને તો તમે આ પ્રોસેસ જોજો કે આમ ગામડામાં ચૂનો લગાડતા આમ કરીને પરપોટા બહાર આવશે, આમ કરીને લિટરલી તમને છે ને પરપોટા દેખાશે. અને જો તમે તે મોટા પાત્રને અડશો ને તો બહુ ગરમ થઈ ગયું હશે. શા માટે ખબર છે? કે ચૂનાને જ્યારે પાણીમાં નાખો તો ચૂનો ફૂટી જાય. શું થાય? ફૂટી જાય. આને કહેવાય ચૂનો, આને કહેવાય ફોડેલો ચૂનો. શું કહેવાય? ફોડેલો ચૂનો. તો આ પ્રક્રિયામાં ઉષ્માનું ઉત્સર્જન થાય છે, ઉષ્મા બહાર ફેંકાય છે, એના કારણે તાપમાન વધી જાય છે. તો આ બધા સિમ્બોલ છે. આ બધા સિમ્બોલના માધ્યમથી તમે કહી શકો કે પ્રક્રિયા થઈ હશે. ચાલો હવે ફાઇનલી રાસાયણિક પ્રક્રિયાનું સમતોલિત સમીકરણ કેમ લખી શકાય તેના ઉપર ચર્ચા કરીએ. તો ચાલો મિત્રો હવે આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે રાસાયણિક સમીકરણને કેવી રીતે લખાતું હશે, કે પછી રાસાયણિક સમીકરણ શું છે. તો ચાલો આપણે જે પહેલી પ્રવૃત્તિ કરેલી છે ને તેના માધ્યમથી જ આપણે અહીં આ કોન્સેપ્ટને સમજીએ. ધારો કે મારી પાસે મેગ્નેશિયમ છે. મેગ્નેશિયમ ઘન અવસ્થામાં હોય એટલે આપણે નીચે બ્રેકેટમાં સોલિડ લખવાનું. S નો મતલબ થાય સોલિડ, સોલિડ નો અર્થ થાય ઘન. આપણે 4 અવસ્થાઓ લખી શકીએ. S ફોર સોલિડ, L ફોર લિક્વિડ, G ફોર ગેસ. અને કોઈ સોલિડ ને લિક્વિડમાં નાખો ને તમે તેને હલાવો તો એ બનાવે છે સમાંગ મિશ્રણ, જેને કહેવાય દ્રાવણ. અંગ્રેજીમાં aqueous એટલે કે AQ. તો મેગ્નેશિયમ સોલિડ માં હું કંઈક ઉમેરું છું. હવે તમે જ્યારે કંઈક પણ ઉમેરો છો ને તો તેનો અર્થ થાય પ્લસ. ઓકે, તમે શું ઉમેરો છો? તો આપણે હવાની હાજરીમાં મેગ્નેશિયમનું દહન કરતા હતા. જો મિત્રો આપણે આ પ્રક્રિયા જ્યારે કરી તો આપણે શું કીધું કે મેગ્નેશિયમ ધાતુની પટ્ટીને હવાની હાજરીમાં સ્પિરિટ લેમ્પ ઉપર સળગાવતા. હવે આ થોડુંક લાંબુ થઈ જાય તો ત્યારે આવડું બધું બોલવું તેના કરતા આપણે કોઈ પણ પ્રવૃત્તિના સંક્ષિપ્ત સ્વરૂપને કહીએ છીએ રાસાયણિક સમીકરણ. એટલે કે જે પદાર્થો વચ્ચે તમે પ્રક્રિયા કરાવી છે અને તે પ્રક્રિયાના અંતે જે પણ કંઈ તમને મળ્યું છે તેને લખવાનું જે સંક્ષિપ્ત સ્વરૂપ છે તેને રાસાયણિક સમીકરણ કહે છે. કે જે રાસાયણિક સમીકરણમાં જે પદાર્થો પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે, પ્રક્રિયાનો અર્થ શું થશે? એક ચોક્કસ પ્રકારનો ફેરફાર. જે પદાર્થો પ્રક્રિયામાં ભાગ લઈ રહ્યા છે તે પદાર્થોને કહેવાય છે પ્રક્રિયક. યસ મિત્રો, અંગ્રેજીમાં આને કહી શકાય રિએક્ટન્ટ અથવા સબસ્ટ્રેક્ટ. યસ, શું કહી શકાય? રિએક્ટન્ટ અથવા સબસ્ટ્રેક્ટ. તો પ્રક્રિયકો વચ્ચે આપણે પ્રક્રિયા કરાવીએ છીએ. જ્યારે તમે એકમાં બીજો પદાર્થ એડ કરો તો વચ્ચે શું દેખાડવાનું? પ્લસ. તો જો પ્રક્રિયા થાય છે તો આપણે તેને એક તીર દ્વારા દેખાડશું, જેમાં તીર કઈ તરફ જાય છે? તે તરફ જાય છે તે જે તરફ તમને કંઈક નવું મળવાનું છે. તો પ્રક્રિયા જ્યારે પૂરી થાય, પ્રક્રિયાના અંતે તમને જે પણ કંઈ મળશે તેને કહેવાય છે નિપજ એટલે કે પ્રોડક્ટ. સબસ્ટ્રેક્ટ નો તમે કે રિએક્ટન્ટ નો તમે યુઝ કરશો અને ફાઇનલી તમે શું મેળવશો? નિપજ.
જેમ કે મેગ્નેશિયમ અને ઓક્સિજન વચ્ચે જોડાણ થાય તો શું બનાવે? મેગ્નેશિયમ ઓક્સાઇડ. તો ત્યારે પ્રક્રિયકોમાંથી નિપજ મેળવવાની આ રીતને આપણે કહીએ છીએ પ્રક્રિયા. પણ આને લખવાની રીતને આપણે શું કહીએ છીએ? આપણે કહીએ છીએ, yes my dear friends, what we can call it રાસાયણિક સમીકરણ, chemical equation. It is called chemical equation where we are using subtract and we are getting product. That is very easy. You got it? Okay. So now what you can say? હવે આપણે શું કહી શકીએ? આપણે એમ કહી શકીએ કે આ પ્રક્રિયામાં કેટલા મેગ્નેશિયમ લીધા છે? 1. સામે કેટલા મેગ્નેશિયમ મળે છે? 1. કેટલા ઓક્સિજન લીધા છે? 2. સામે કેટલા ઓક્સિજન મળે છે? 1. આમ કેમ થાય? જો રકાબીમાં 4 ગુલાબજાંબુ પડ્યા છે અને થોડીક વાર પછી આ 4 ગુલાબજાંબુ ગુમ થઈ ગયા, રૂમમાં તમે એકલા હતા તો તમે જ ખાધા હશે ને, ઉંદેડી તો આવીને ન ખાઈ જાય ને. હા, સમજો છો? હા, એને ભાવે ને ભાવે અલગ વાત છે, આપણને તો ભાવવાના જ છે ને. તો ત્યારે આ ઓક્સિજન અહીં 2 છે, સામે 1, આમ કેમ? સિમ્પલ છે, હિસાબ તો ક્લિયર રહેવો જોઈએ. તો ત્યારે તમે શું કહી શકો? તમે એમ કહી શકો કે પરમાણુ પ્રક્રિયક અને નિપજમાં સરખા નથી. હવે સરખા નથી એટલે એને શું કહેવાય ખબર છે? અસમતોલિત છે. શું કહેવાય? અસમતોલિત મતલબ જુદા જુદા હોવા. તો આ સમીકરણની તમે શું કહેશો? અસમતોલિત સમીકરણ. અસમતોલિત સમીકરણને કહેવાય કંકાલ સમીકરણ અથવા માળખાકીય સમીકરણ. એક રાસાયણિક સમીકરણ જેમાં પ્રક્રિયક અને નિપજમાં પરમાણુની તત્વની કુલ સંખ્યા સમાન નથી તેવા રાસાયણિક સમીકરણને કંકાલ અથવા માળખાકીય સમીકરણ કહે છે. તો આપણે તો સમીકરણ આમ ન લખી શકીએ. આપણે તો સમીકરણ એવી રીતે જ લખવું પડે કે જેમાં પ્રક્રિયક અને નિપજ ની સંખ્યા, પરમાણુની સંખ્યા સરખી હોય. તમે કહેશો સર આવું શા માટે? આવું શા માટે કહો છો? હું તેનો જવાબ તમને આપી દઉં. મિત્રો ધ્યાન આપજો. આ જવાબ આપું તેનાથી પહેલા ફરી એકવાર એક બીજી પ્રક્રિયા હું તમારી સમક્ષ રજૂ કરવા માંગુ છું. તો ધારો કે મારી પાસે એક પદાર્થ છે જે છે મેગ્નેશિયમ ક્લોરાઇડ. યસ, ઓકે. હવે હું મેગ્નેશિયમ ક્લોરાઇડમાં એડ કરું છું સલ્ફ્યુરિક એસિડ. મેગ્નેશિયમ ક્લોરાઇડનું દ્રાવણ મેં લીધું છે, સલ્ફ્યુરિક એસિડનું મંદ દ્રાવણ મેં લીધું છે. આમની વચ્ચે પ્રક્રિયા કરું છું તો સામેની બાજુ મને મળે છે MgSO4 વત્તા 2HCl. આ પણ એક રાસાયણિક પ્રક્રિયા છે. મિત્રો ધ્યાન આપજો. ફરી એકવાર આ બંને પદાર્થ મેગ્નેશિયમ ક્લોરાઇડ અને H2SO4 આ બંને પદાર્થને તમે શું કહેશો? કારણ કે તે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લે છે એટલે આપણે તેને કહેશું પ્રક્રિયક. તેવી રીતે મેગ્નેશિયમ ક્લોરાઇડ અને હાઇડ્રોક્લોરિક એસિડ જે પ્રક્રિયાના અંતે ઉત્પન્ન થાય છે તેને આપણને શું કહેવાનું છે? નિપજ. તો પ્રક્રિયક કે જે પ્રક્રિયાની શરૂઆત કરે છે, નિપજ કે જે પ્રક્રિયાના અંતે પ્રાપ્ત થાય છે. એક કરતા વધારે પદાર્થ હોય તો તેમની વચ્ચે પ્લસ કરી દો. સિમિલરલી નિપજમાં પણ એક કરતા વધારે પદાર્થ પ્રાપ્ત થાય છે તેમની વચ્ચે પણ પ્લસ કરી દો. તો આ છે એક બેઝિક રીત જેના દ્વારા તમે શું કરી શકો છો? પ્રક્રિયા સમીકરણને લખી શકો છો. હવે ધ્યાન આપજો. અહીં એક મેગ્નેશિયમ છે, સામે પણ એક મેગ્નેશિયમ છે. અહીં કેટલા ક્લોરીન છે? 2. જ્યારે સામે કેટલા ક્લોરીન છે? 1. મતલબ બંને સાઈડ ક્લોરીન પરમાણુની સંખ્યા સરખી નથી. તો ફરી એકવાર આ સમીકરણ તો છે, રાસાયણિક સમીકરણ છે પણ અસંતુલિત છે એટલે કે તેને કંકાલ અથવા માળખાકીય સમીકરણ કહે છે, જે ખરેખર યોગ્ય નથી. કોઈ પણ પ્રકારે અસમતોલિત સમીકરણ યોગ્ય નથી. કામનું છે કારણ કે આપણે આગળ જઈને આ જ સમીકરણનો ઉપયોગ કરવાનો છે પણ બેલેન્સ કરીને, સમતોલિત કરીને. સમતોલિત કરીને ઇન ધ સેન્સ પ્રક્રિયકમાં જેટલા તત્વો છે નિપજમાં એટલા જ તત્વો કરીને. તમે કહેશો સર આવું શા માટે કરવું છે? કારણ તો આપો, ચોક્કસપણે આપો. ચાલો ધ્યાન આપજો. તો આના પાછળનો રીઝન છે દ્રવ્ય સંચય. યસ, માસ કન્ઝર્વેશન, મેટર કન્ઝર્વેશન, ધેટ ઇઝ કોલ્ડ દ્રવ્ય સંચયનો નિયમ. હવે આનો અર્થ શું થાય? તો ધોરણ 9 માં એક વિધાન તમે સાંભળ્યું હશે કે ઉર્જાનું ક્યારે પણ નિર્માણ કે
વિનાશ થતું નથી, ઉર્જા હંમેશા અચળ રહે છે. આ તમે સાંભળ્યું હશે ને ઉર્જા સંરક્ષણના નિયમમાં. હું તમને એક એક્ઝામ્પલ આપું. ચલો જો મિત્રો સાંભળજો. આપણું જ્યારે જન્મ થયું ને, હા, ત્યારે આપણને મનુષ્ય અવતાર એટલે કે આ શરીર મળ્યું. આ શરીરમાં આત્મા છે અને આત્મા જ આપણી ઉર્જા છે. ભૂત પ્રેતની વાતો નથી કરવાનો, જસ્ટ એક બેઝિક વાત છે. સાંભળો, આપણા શરીરની અંદર જે ઉર્જા છે તે આત્મા છે. જ્યારે મનુષ્યનું મૃત્યુ થાય છે ત્યારે આ શરીર જે છે તેનો નાશ થાય છે. આત્માનો ઉર્જાનો નાશ થતો નથી. ઉર્જા પહેલા પણ હતી. ઉર્જા મૃત્યુ મતલબ ઉર્જા શરીરમાંથી નીકળી ગઈ. ઉર્જા સંસારમાં કોઈ બીજી જગ્યાએ સ્થાપિત થઈ ગઈ છે, કોઈ બીજા શરીરમાં, કે પછી ઉર્જા તો ફર્યા કરશે આવડા મોટા બ્રહ્માંડમાં. ઉર્જા પહેલે પણ હતી, પછી પણ છે. ઉર્જાનું ક્યારે વિનાશ શક્ય નથી. તો ઉર્જાનું ક્યારે સર્જન પણ ન થાય અને વિનાશ પણ ન થાય. તમે પૂછશો તો ક્યારે તો સર્જન થયું હશે ને? બહુ લાંબી વાતો છે. રેગ્યુલર જ્યારે મળશું ને ત્યારે એના ઉપર ચર્ચા કરશું. તો દ્રવ્ય સંચયનો અર્થ શું થાય? દ્રવ્ય સંચયનો અર્થ થાય કે દ્રવ્ય હંમેશા અચળ રહે છે. એટલે કે તમે જેટલો પ્રક્રિયકનો જથ્થો લેશો એટલો જ તમને નિપજનો જથ્થો મળવો જોઈએ. જો હું મારા ખિસ્સામાં, મારા વોલેટમાં 100 રૂપિયા મૂકું છું તો થોડીક વાર પછી મને 100 રૂપિયા જ મળવા જોઈએ, કારણ કે મેં 100 મૂકેલા છે. તો જેટલો પ્રક્રિયકનો દળ છે એટલો જ નિપજનો દળ હોવો જોઈએ. આપણે શું કહેશું કે રાસાયણિક પ્રક્રિયા દરમિયાન પ્રક્રિયકોનું દળ બરાબર નિપજનું દળ, બંનેનું દળ હંમેશા સરખું હોવું જોઈએ. કારણ કે રાસાયણિક પ્રક્રિયા જ્યારે થાય છે તો તે દરમિયાન પ્રક્રિયક તો નિપજમાં ચાલુ ગયું. હા, ઉર્જા વાતાવરણમાંથી શરીરમાં, શરીરમાંથી વાતાવરણમાં, તો ઉર્જા જ છે. દ્રવ્ય પ્રક્રિયકમાંથી નિપજમાં ગયું કે નિપજમાંથી પ્રક્રિયકમાં આવે. દ્રવ્ય તો દ્રવ્ય જ છે. દ્રવ્ય બદલાવો જોઈએ નહીં. દ્રવ્યનો જથ્થો અચળ રહેવો જોઈએ. એટલે હવે આ અચળ ક્યારે રહેશે? સિમ્પલ છે. અગર અહીં 2 ઓક્સિજન છે, અહીં 1 ઓક્સિજન લખું, પરમાણુની સંખ્યા જુદી છે તો તેનો જથ્થો પણ બદલાઈ જશે. એટલા માટે અગર અહીં 2 છે તો મને અહીં પણ કેટલા ઓક્સિજન કરવા પડશે? 2. ત્યારે આપણે કહી શકીએ કે દ્રવ્ય સંચયના નિયમનું પાલન થાય છે. અને તેના માટે આપણે સમજવું પડશે સમતોલિત રાસાયણિક સમીકરણ. તો ચાલો આપણે સમજવાનો પ્રયાસ કરીએ કે સમતોલિત રાસાયણિક સમીકરણ શું છે. ચાલો મિત્રો, તો ફાઇનલી રાસાયણિક સમીકરણ એટલે શું મેં તમને સમજાવ્યું, અને ત્યારબાદ આપણે હવે રાસાયણિક સમીકરણને સંતુલિત કરવાના તબક્કાઓ સમજવાના છે. ટોટલ 7 સોપાન અહીં આપણે સમજવાના છે. આ 7 સોપાન જો તમે સારી રીતે સમજી લો તો કોઈ પણ રાસાયણિક સમીકરણને સંતુલિત કરવું ખૂબ જ સરળ બની જશે. તો ચાલો લેટ્સ સ્ટાર્ટ. તો પહેલા તો એક સમીકરણ મેં અહીં મૂક્યું છે કે Fe ધાતુને જો પાણીની વરાળમાં ઉમેરવામાં આવે, અથવા હું એમ કહીશ કે Fe ધાતુના ટુકડાને પાત્રમાં મૂકી અને પાણીની વરાળ તેમાં જો એડ કરીએ તો આપણને Fe3O4 અને H2 આ સમીકરણ મળે છે. અહીં આ બંનેને પ્રક્રિયક કહેવાય, આ બંનેને નિપજ કહેવાય. તમે જોઈ શકો છો કે અહીં 1 ઓક્સિજન છે, સામે 4 ઓક્સિજન છે. પ્રક્રિયામાં પ્રક્રિયક અને નિપજ ના પરમાણુની સંખ્યા બેલેન્સ નથી, એટલે કે અસમતોલિત સમીકરણ છે, જેને આપણે કંકાલ અથવા માળખાકીય સમીકરણ કહી શકીએ. તો આપણે કેવી રીતે આને બેલેન્સ કરશું? તો ટોટલ 7 સ્ટેપમાં પહેલો સ્ટેપ ધ્યાન આપજો. રાસાયણિક સમીકરણને સંતુલિત કરવા સૌપ્રથમ પ્રત્યેક સૂત્રને ખાનામાં મૂકો. સમીકરણ સંતુલિત કરતી વખતે ખાનાઓની અંદર કોઈ જ ફેરફાર ના કરો. બહુ બેઝિક છે ને, બોક્સ બનાવી દો. ખાનાની અંદર ફેરફાર ન કરો એટલે કે તમને અંદર કાંઈ નથી લખવાનું. જે પણ લખવાનું છે ને ખાનાની આગળ, જો ધ્યાન આપજો, ખાનાની પાછળ કે ખાનાની નીચે બીજું કાંઈ એવી રીતે નથી કરવાનું. તમને ખાનાની એક્ઝેક્ટ આગળ એ નંબર લખી દેવાનું છે જે નંબર તમારા અનબેલેન્સ ઇક્વેશનને બેલેન્સ બનાવી શકે. તો પહેલું કામ ખૂબ જ સરળ છે, તમે કરી શકશો. આને તમે ઇક્વેશન નંબર 1.1 કહી દો. ચાલો ત્યાર પછી સ્ટેપ નંબર 2 શું છે? અસમતોલિત સમીકરણ 1.1 માં આપેલા તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરો. તો મિત્રો ચેક કરો, આખી પ્રક્રિયામાં કેટલા તત્વો છે? 3. Fe નો મતલબ થાય Rn, આનો નંબર છે 26. લોખંડ જેને આપણે કહીએ છીએ H એટલે કે હાઇડ્રોજન, O એટલે કે ઓક્સિજન. તો આપણી પાસે 3 પરમાણુ છે. હવે LHS એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને RHS એટલે કે રાઈટ હેન્ડ સાઈડ આપણે તેની સંખ્યા ગણીએ તો લેફ્ટ હેન્ડ સાઈડ ને શું કહેવાય? પ્રક્રિયક. ઓકે, તો ત્યાં Fe કેટલા છે? હાઇડ્રોજન કેટલા છે?
ઓક્સિજન કેટલા છે? જો કાંઈ નથી લખ્યું મતલબ 1. સિમ્પલ. ઓકે, તો રાઈટ હેન્ડ સાઈડ એટલે કે નિપજમાં Fe કેટલા છે મિત્રો? 3. જો અહીં 1 છે, અહીં 3 થઈ ગયા. ઓક્સિજન અહીં કેટલા છે? 1, જ્યારે અહીં કેટલા થઈ ગયા? 4. હાઇડ્રોજન કેટલા છે મિત્રો? કેટલા લખ્યા છે નીચે? 2. તો આપણે શું કહી શકીએ કે Fe બેલેન્સ નથી. અહીં 1 છે, અહીં 3 થઈ ગયા. આમ કેમ થાય? વધી કેમ જાય? તમે એક ગુલાબજાંબુ અંદર લ્યો અને તમને 4 ગુલાબજાંબુનો સ્વાદ આવે એમ તો પોસિબલ જ નથી ને. હા, 4 લ્યો તો 4 નો સ્વાદ આવે ને. તો અહીં 1 ઓક્સિજન છે ને સામે 4 ઓક્સિજન, પોસિબલ નથી. તો આપણે પોસિબલ કરવા માટે સ્ટેપ નંબર 3 કરીએ. હવે સ્ટેપ નંબર 3 શું છે? તો વધુ પરમાણુ ધરાવતા સંયોજન પસંદ કરો અને તેમાં રહેલા તત્વોને સંતુલિત કરો. તો જુઓ તો કયા સંયોજનમાં વધારે પરમાણુ છે, એટલે કે પ્રક્રિયક અને નિપજ બંને સાઈડ ચેક કરવાનું. તો પ્રક્રિયકમાં તો મને લાગે છે અહીં વધારે પરમાણુ છે, 2 ને 1 3 તત્વો. અહીં તો એક જ છે. નિપજમાં અહીં વધારે છે, 3 ને 4 7. હવે આપણે શું કરવાનું છે? વધુ પરમાણુ ધરાવતા સંયોજનની એક ચોક્કસ સંખ્યા વડે ગુણી કાઢવાનું છે. આવું શા માટે કરશું? આમ કરવાથી જેટલા પ્રક્રિયામાં ભાગ લે છે એટલા જ નિપજ મળશે. આપણે એક એવી સંખ્યાનો ઉપયોગ કરવાનો છે, એવા નંબરનો ઉપયોગ કરવાનો છે. પછી તે નંબર પૂર્ણાંક લેશો તો બી ચાલશે, અપૂર્ણાંક લેશો તો બી ચાલશે. આ નિયમો તો એમ કહે છે કે પૂર્ણાંક લેવાય, પણ હું તમને અપૂર્ણાંક લઈને પણ શીખવાડીશ. તો આ બધું શા માટે કરીએ છીએ? રીઝન બહુ સ્પષ્ટ છે. દ્રવ્ય સંચયનો નિયમ કે જેટલો પ્રક્રિયકનો જથ્થો છે એટલો જ નિપજનો જથ્થો હોવો જોઈએ. તો હવે જો આ બંનેની સામે સામે કમ્પેર કરો અને શાંતિથી વિચારો કે અહીં કેટલા હાઇડ્રોજન છે? 2. હવે આમાં તો હાઇડ્રોજન છે જ નહીં, બરાબર. તો આપણે સીધું આ બેનું જો કમ્પેરિઝન કરીએ તો આપણે શું કહી શકીએ કે અહીં ઓક્સિજન 4 છે, અહીં ઓક્સિજન કેટલા છે? 1. તો શું કરો? આને ગુણશું. આને ગુણવાની કોઈ જરૂર નથી. તમે શું કરો ખબર છે? તમે તમારી પાસે જે મોટો નંબર છે ને તેને ધ્યાનમાં રાખીને નાના નંબરને મોટા નંબર જેવું બનાવો અને મિનિમમ નંબર વડે ગુણીને. અહીં 4 છે, અહીં જુઓ તો હાઇડ્રોજન કેટલા છે? 1 છે. તો આપણે ઓક્સિજન કેટલા છે? 1 છે. તો આપણે અહીં કેટલા વડે આ H2O ને ગુણીએ તો ઓક્સિજન 4 થઈ જાય. તો બહુ સિમ્પલ જવાબ છે કે જો તમે 4 વડે ગુણો, તો જો 4 એકા 4, 4 ઓક્સિજન થઈ ગયા, સામે પણ કેટલા થઈ ગયા? 4. હવે ક્યારે પણ આવું ન કરજો કે H2O ની નીચે 4 લખી નાખ્યા કે પછી આમ લખી નાખ્યો. આનો અર્થ થાય H2O8. પાછો 2 માં પાછો અહીંયા ફરક છે, બંને ખોટા છે છતાંય ફરક છે. આનો અર્થ થાય કે 8 હાઇડ્રોજન અને 4 ઓક્સિજન છે. આનો અર્થ થાય કે H2O4 છે. મિત્રો આવો કોઈ સંયોજન શક્ય જ નથી. મેં શું શીખવાડ્યું છે? હાઇડ્રોજન અને ઓક્સિજન જોડાય છે તો ઓક્સિજનની બાહ્યતમ કક્ષામાં બોલો કેટલા ઇલેક્ટ્રોન? 6. કેટલા ખૂટે છે? 2. હાઇડ્રોજન તેની સાથે ભાગીદારી કરે અને શું બનાવે? H2O. તો કોઈ સવાલ જ નથી, આવા સંયોજનો બની જ ન શકે. એટલે હંમેશા બોક્સની આગળ જ તમને એક ચોક્કસ સંખ્યા લખવાની છે. જે કેટલી છે? કારણ કે અહીં 4 ઓક્સિજન છે તો આપણે આને કેટલા વડે ગુણશું? 4 વડે. તો જોઈ લો 4 H2O. તો હવે આપણે શું કહી શકીએ કે સોપાન નંબર 2 સમીકરણ નંબર 1.2 આંશિક રીતે, સંપૂર્ણપણે નહીં, આંશિક રીતે બેલેન્સ છે. યસ, ચાલો આગળ વધીએ. ચોથો સ્ટેપ સમજીએ. તો મિત્રો સોપાન નંબર 4 ની અંદર સમીકરણ નંબર 1.2 કે જે આપણે થોડીક વાર પહેલા મેળવ્યું તેમાં ઓક્સિજન બેલેન્સ થઈ ગયા છે, પણ હાઇડ્રોજન અને Fe તમે ચેક કરશો તો હજી પણ અહીં ચેક કરો કેટલા હાઇડ્રોજન થઈ ગયા? હવે 4 2 8, 4 2 8, જ્યારે અહીં કેટલા હાઇડ્રોજન છે? ફક્ત 2. તો હાઇડ્રોજન બેલેન્સ નથી. તો આપણે હાઇડ્રોજનને બેલેન્સ કરીએ તેના માટે શું કરશું? તો સિમ્પલ છે, જ્યાં પરમાણુની સંખ્યા ઓછી છે ત્યાં ગુણો, વધારે છે ત્યાં ગુણીને પાછું અહીં બખેડા ઉભા નથી કરવાના. સિમ્પલ છે. ઓકે, અહીં કેટલા હાઇડ્રોજન છે? જો આવી રીતે ગણતરી કરશો 4 ગુણ્યા 2, અહીં વત્તાકાર નથી કરવાના, ગુણ્યા કરવાના. 4 2 8, 8 હાઇડ્રોજન છે એટલે કે LHS 8 છે તો RHS કેટલું થવું જોઈએ? 8. તો તેના માટે શું કરો? સિમ્પલ, તમને બ્રેકેટમાં કાંઈ ફેરફાર નથી કરવાનું. કોઈ આમ નહીં કરી દો સર આ તો બહુ સિમ્પલ છે, હું 8 કરી દઉં. આમ હોય જ નહીં મારા ભાઈ, આ તો H2 જ રહેશે. શીખવાડ્યું છે કે હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, બીજા હાઇડ્રોજન પાસે 1 ઇલેક્ટ્રોન છે, ભાગીદારી કરી H2 બનાવશે. આ દરમિયાન બંનેની છેલ્લી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન થાય છે, પહેલી કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સ્થાયી કહેવાય.
તો આપણે શું કરવાનું, આપણે બોક્સની આગળ જ લખવાનું. તો અહીં કેટલા થશે? 4 દુ 8. તો સિમ્પલ તમે આવી રીતે વિચારો કે આ કેટલા છે? 2 છે. 2 છે. 2 એકાના પાડામાં 8 ક્યાં આવે? યસ, 4 દુ 8. તો હવે અહીં તમારા શાંતિથી જોજો, ઓક્સિજન બેલેન્સ છે 4, 4 એકા 4. હાઇડ્રોજન બેલેન્સ છે, યસ. પણ લોખંડ, આયર્ન હજી પણ બેલેન્સ નથી. જો અહીં કેટલા લોખંડ છે? 1, જ્યારે અહીંયા કેટલા છે? 3. તો હવે આપણે ફાઇનલી કોને બેલેન્સ કરવાનું છે? લોખંડને. તો આપણે શું કહીશું કે આ સમીકરણ નંબર 1.3 માં હજુ પણ, કારણ કે લોખંડ સમતોલિત નથી, તો તેને સમતોલિત કરવા માટે હવે શું કરવાનું? જ્યાં ઓછા છે ત્યાં ગુણો. અહીં કેટલા લોખંડના પરમાણુ છે? 3. અહીં કેટલા લોખંડના પરમાણુ છે? 1. સિમ્પલ. 1 ને કેટલા વડે ગુણશો તો 3 થશે? તો 3 એકા 3. એટલે કે ફાઇનલી જો તમે ચેક કરશો તો સોપાન નંબર 6 માં આપણે શું કહી શકીએ કે અંતમાં સંતુલિત સમીકરણની ખરાઈ કરવા આપણે સમીકરણની બંને બાજુ RHS = LHS થવું જોઈએ. તત્વના પરમાણુની સંખ્યાની ગણતરી કરીએ. જો અહીં કેટલા Fe છે? 3. અહીં પણ કેટલા Fe છે? આગળ કાંઈ નથી તો 1 છે. 1 તેરી 3 બેલેન્સ. કેટલા હાઇડ્રોજન છે? 4 દુ 8. સામે કેટલા છે? 4 દુ 8 બેલેન્સ. કેટલા ઓક્સિજન છે? 4 એકા 4. સામે 1 ચોકુ 4. એટલે કે આ પ્રક્રિયા થઈ ગઈ તમારી બેલેન્સ. અને બેલેન્સ ઇક્વેશન કરવાની આખી પ્રોસેસને કહેવાય છે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. આ 6 સોપાનો તમે કીધું સર 7 કીધા હતા, 7મું લાવું છું. 7માને સમતોલિત સાથે સંબંધ નથી, તેમાં આપણે થોડુંક અલગ જ કોન્સેપ્ટ લેવાનું છે. પણ આપણે હજી સુધી આ 6 સ્ટેપ નો યુઝ કરીને આ પ્રક્રિયાને બેલેન્સ કર્યો. તો બેલેન્સ કરવાની આ પદ્ધતિને કહેવાય છે હિટ એન્ડ ટ્રાયલ પદ્ધતિ. ડન. તો ચાલો ફાઇનલ સ્ટેપ ભણીએ. ચાલો મિત્રો, ફાઇનલી 7th સ્ટેપ, સોપાન 7 જોઈએ એટલે આપણું આજનું આ કોન્સેપ્ટ પૂરું થાય. પદાર્થની ભૌતિક અવસ્થા દર્શાવતી સંજ્ઞા પણ લખવાની, જેથી સમીકરણ અર્થસૂચક બની રહે. જેમ કે વાયુને ગેસ, પ્રવાહીને લિક્વિડ, ઘન અવસ્થાને સોલિડ અને જલીય દ્રાવણને એક્વિયસ તરીકે લખાય છે. આપણે અહીં Fe લીધું છે. Fe ધાતુ છે. સામાન્ય રીતે ધાતુ ઘન અવસ્થામાં હોય છે. આપણે પાણીને લિક્વિડ સ્વરૂપે લઈએ, પણ હું તમને જ્યારે આગળ જઈને ધાતુ અધાતુ ચેપ્ટર ભણાવીશ ત્યારે આ પ્રક્રિયાનો અભ્યાસ ત્યાં આપણે કરશું, તો હું તમને કહીશ કે Fe પાણી સાથે નહીં પણ પાણીની વરાળ સાથે પ્રક્રિયા કરે છે. તેનો જવાબ તમને કારણ સહિત ત્રીજા ચેપ્ટરમાં આપીશ. પણ હાલ ફિલહાલ કારણ કે પાણીની વરાળ છે એટલે ગેસ મળશે. તેવી રીતે Fe3O4 કારણ કે અહીં સોલિડ છે તો ગેસ સાથે તે પણ સોલિડ મળશે. અને હાઇડ્રોજન વાયુ તો વાયુ સ્વરૂપ એટલે કે ગેસમાં જ હોય છે. તો આપણે ભૌતિક અવસ્થા લખી શકીએ. તમે કહેશો સર આ અમને કેમ આઈડિયા આવશે, કેમ જજમેન્ટ મૂકશું, અમે કેમ ખબર પડે? મિત્રો, તમે અગર કોબીનો શાક પહેલી વાર બનાવો ને તો કદાચ બીજી વાર બની જાય, પણ વેજ કોલ્હાપુરી પહેલી વાર બનાવીને એટલું સક્સેસ ન મળે. કારણ કે શાકની જે રેન્જ છે ને એમાં ફરક છે. રાસાયણિક પ્રક્રિયાઓ આ ચેપ્ટર એટલું સહેલું નથી. પહેલી વાર ભણ્યા છો, થોડું ધીમે ધીમે આવડશે. હું બેઠો છું કમલ ગોર કેમિસ્ટ્રી, તમે ચિંતા ન કરો, સમય લાગશે. ઓકે, ચાલો. તો અહીં આ કોન્સેપ્ટ પૂરું થાય છે. હવે ફાઇનલી એક નાનકડું એક ટોપિક આની સાથે જોડી લઈએ એટલે આપણે આ બધું જ કમ્પ્લીટ કરી દેશું. આવતીકાલના લેક્ચરમાં હું તમને ઘણા બધા ઉદાહરણો સાથે સમીકરણો બેલેન્સ કરતા શીખવાડીશ અને બહુપરમાણવીય ઋણાયન કોને કહેવાય તે શીખવાડીશ. ત્યાર પછીના લેક્ચરમાં પ્રક્રિયાના 4 પ્રકારો અને વિસ્તારથી દરેક પ્રકાર ઉપર લગભગ 2 લેક્ચર દ્વારા ચર્ચા થશે. તો ચાલો, કાર્બન મોનોક્સાઇડ ગેસ, હાઇડ્રોજન ગેસ, સામે એક પદાર્થ મળે છે, આનું નામ છે મિથેનોલ. આગળ જઈને આ પ્રક્રિયા સમજશું. હવે હમણાં અહીં શું સમજવાનું છે, કેટલીક વખત પ્રક્રિયાઓ સામાન્ય પરિસ્થિતિમાં નથી થતી. પ્રક્રિયાઓ કરવા માટે તાપમાન, દબાણ કે ઉદ્દીપક આપવા પડે છે. જેમ કે અહીં મેં શું લખ્યું છે? 340 વાતાવરણ. વાતાવરણ એટલે કે આ દબાણનો એક એકમ છે. વાતાવરણ, બાર, ટોર, પાસ્કલ, ડાલ્ટન આ બધા દબાણના એકમ છે. એક પાત્રમાં કાર્બન મોનોક્સાઇડ ને હાઇડ્રોજન ગેસને 340 વાતાવરણ એટલે સમજો છો આપણી આજુબાજુ જેટલું પ્રેશર છે ને હવાનું તેના કરતા 340 ગણું પ્રેશર લગાડીને દબાવીએ ને તો આ પદાર્થ બને છે. તો કેટલીક વાર દબાણની પણ જરૂર પડે. ઓકે, તેવી રીતે અગર કાર્બન ડાયોક્સાઇડ અને પાણી કે જે વાતાવરણમાં હાજર છે તે
વનસ્પતિમાં રહેલા ક્લોરોફિલ દ્વારા સૂર્યપ્રકાશની હાજરીમાં સૂર્યપ્રકાશમાં રહેલી ઉર્જાને, અગર આપણે ઉર્જાને E કહીએ, E ફોર એનર્જી, તો આપણે લખી શકીએ hν, જ્યાં h છે પ્લેન્ક કોન્સ્ટન્ટ અને ν છે આવૃત્તિ. ઓકે, તો સૂર્યપ્રકાશમાં રહેલી ઉર્જાને કહેવાય hν ઉર્જા. hν ઉર્જાનું શોષણ ક્લોરોફિલ કરે તો કાર્બન ડાયોક્સાઇડ અને પાણીને તે ગ્લુકોઝમાં કન્વર્ટ કરે છે. ઓક્સિજન વાયુ છૂટો પાડે છે, જે આપણે શ્વાસમાં લઈએ છીએ અને વનસ્પતિ ખોરાકનું નિર્માણ કરે છે. તો આ દરમિયાન પ્રકાશ એટલે કે તાપમાન વગર આ પ્રક્રિયા થવી શક્ય નથી. તો અમુક રાસાયણિક પ્રક્રિયાઓ તાપમાન, દબાણ ની હાજરીમાં થાય છે. અમુક પ્રક્રિયાઓ એવી છે કે જે તાપમાન, દબાણ અને તેની સાથે સાથે ઉદ્દીપકની હાજરીમાં થાય. જેમ કે અહીં જે અમે પ્રક્રિયા કરી છે, આ પ્રક્રિયાનું નામ છે હેબર વિધિ. ચેબર નહીં, હેબર. હેબર આ વૈજ્ઞાનિકનું નામ છે, જેણે નાઇટ્રોજન વાયુ અને હાઇડ્રોજન વાયુના 1:3 પ્રમાણને 200 થી 312 દબાણે 773 કેલ્વિન, કેલ્વિન ડિગ્રી સેલ્સિયસ અને ડિગ્રી ફેરનહીટ આ તાપમાનના એકમ છે. તાપમાન એટલે કે પદાર્થમાં રહેલી ઉષ્મા ઉર્જાનો જથ્થો. 200 થી 312 દબાણે 773 કેલ્વિન તાપમાને લોખંડનો ભૂક્કો નાખી દો તો એમોનિયા વાયુ વત્તા પુષ્કળ ઉર્જા છૂટી પડે છે. આ પ્રક્રિયામાં NH3 એમોનિયા કહેવાય. એમોનિયાના ઉત્પાદનને હેબર વિધિ કહેવાય. હવે નોટિસ કરજો, દબાણ પણ આપ્યું, તાપમાન પણ આપ્યું, બંને આપ્યા પછી કામ ન થયું એટલે લોખંડનો ભૂક્કો અંદર નાખી દીધો. હવે તમે ચેક કરશો તો ખ્યાલ આવશે કે લોખંડનો ભૂક્કો નાખીએ છીએ પણ અહીં આ બંને સાથે પ્રક્રિયા નથી કરતો. અહીં આ બંનેમાં લોખંડનો ભૂક્કો નાખો પણ સામે તો ખાલી NH3 જ મળે છે. મતલબ પ્રક્રિયા તો N2 અને H2 વચ્ચે જ થાય છે. તો અમુક ચોક્કસ પ્રકારના રાસાયણિક પદાર્થો કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ નથી લેતા, ફક્ત રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. શું કરે છે? રાસાયણિક પ્રક્રિયાનો વેગ વધારે છે. વેગ એટલે રાસાયણિક પ્રક્રિયા ઝડપથી પૂરી કરે છે. તમે કહેશો સર ઝડપની શું જરૂરી છે? હું એક એક્ઝામ્પલ આપું. આપણું માથું દુખે તો જનરલી આપણે કઈ ગોળી ખાઈએ? ક્રોસિન, પેરાસિટામોલ, ડેન્પી. શા માટે? કારણ કે તે સસ્તી છે. માથું દુખે છે એટલે નહીં, જોજો પોઈન્ટ ઉપર આવજો. તે સસ્તી છે, તે રૂપિયાની છે, 58ની છે. ધારો કે માથું દુખે ને ગોળી 200 રૂપિયાની હોય, તમને માથું દુખે તો શું તમે રોજ રોજ ગોળી ખાશો? તમે માથાને સમજાવો, સમજી જા 200 રૂપિયાની છે, મમ્મી મારશે. એકવાર તો ખાઈ લેશો પણ બીજી વાર મમ્મી જોઈ દે, 200 રૂપિયા 10ની પાણીપુરી ખાવી હોય, બરાબર, રોજ રોજ ખાવી હોય તો આપણે વિચારીએ કે સાલું પેટ તો નહીં બગડી જાય ને. ત્યાં રૂપિયા ન વિચારીએ પણ પેટ તો નહીં બગડી જાય ને, તો સાલું 200 રૂપિયાની ગોળી કોણ ખાય? સસ્તી છે. સસ્તી શા માટે છે ખબર છે? કારણ કે સસ્તી બને છે. સસ્તી શા માટે બને છે? કારણ કે ઉત્પાદન ખર્ચ ઓછું છે. ઉત્પાદન ખર્ચ શા માટે ઓછું છે? કારણ કે પ્રક્રિયાનો વેગ વધારે છે. પ્રક્રિયાનો વેગ વધારવા માટે જે રાસાયણિક પદાર્થનો તમે ઉપયોગ કરો છો, જે પ્રક્રિયામાં ભાગ નથી લેતો, પ્રક્રિયાના વેગને વધારે છે, પ્રક્રિયાને સરળ બનાવે છે, તેને ઉદ્દીપક કહેવાય. તાપમાન, દબાણ, ઉદ્દીપક ખરેખર કેવી રીતે કાર્ય કરે? ધોરણ 10 નો પ્રશ્ન જ નથી. આ તો અહીંયા આટલું છે એટલે સમજાવું છું. ધોરણ 11 વિજ્ઞાન પ્રવાહ રાખો ને તો હું તમને ત્યાં 7મું ચેપ્ટર ભણાવીશ, સંતુલન. તેમાં તમને આવડશે. તો હમણાં તો એ આવડશે નહીં, પણ હમણાં ફક્ત સમજી લો કે અમુક પ્રક્રિયાઓ સામાન્ય પરિસ્થિતિમાં નથી થતી. તાપમાન, દબાણ અને ખાસ કરીને ઉદ્દીપક. ઉદ્દીપક વિશે શું લખશો? એક એવા પ્રકારનો રાસાયણિક પદાર્થ કે જે રાસાયણિક પ્રક્રિયામાં ભાગ લેતો નથી, ફક્ત પ્રક્રિયાના વેગમાં વધારો કરે છે, પ્રક્રિયાને સરળ બનાવે છે. આવા રાસાયણિક પદાર્થને ઉદ્દીપક કહે છે. મિત્રો, અહીં આપણે આજનું આ લેક્ચર પૂરું થાય છે. આજનું આ લેક્ચર તમે મારી પોતાની ચેનલ કમલ ગોર કેમિસ્ટ્રી ઉપર જોઈ રહ્યા છો. તમને જો આ વિડીયો સારું લાગ્યો છે તો ફટાફટ હમણાં જ લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને તમારા બધા જ મિત્રો સાથે મારા વિડીયો શેર કરજો. કારણ કે બસ હવે થોડાક જ દિવસો છે, ત્યાર પછી આ બધા જ વિડીયો બ્લોક થઈ જશે. આલ્ફા પ્લસની એપ્લિકેશન ઉપર જ તમે, જો તમે આલ્ફા પ્લસના સભ્ય છો તો એક પાસવર્ડથી તમે આ વિડીયો જોઈ શકો છો. જય હિન્દ.